ગઈકાલે રાત્રિના 9:30 વાગ્યાના સુમારે નીલકંઠ પાર્ક પાસે ખોડિયાર હોટલ છે ચાની, ત્યાં આ કામના જે ફરિયાદી છે ગુનાના રતિકભાઈ પટેલ અને એમના ભાઈ છે હાર્મિસભાઈ, એ ચા પીવા ગયેલા ને એ દરમિયાન ત્યાં ઉપર બીઝેડ ફાઇનાન્સ વાળો છે દેવસિંહ, તો એ દોલતસિંહ, તો એ એમની સાથે ઝઘડો થયો ને એમને ત્યાં સાઈડમાં એમની ડેલી છે તો એ બાબતે ત્યાં ન ઉભા રહેવા બાબતનો ઝઘડો થયો અને એની અંદર એમને ચક્કુથી હુમલો કર્યો, જેમાં હાર્મિસભાઈનું મૃત્યુ થયેલું છે અને આ બાબતે 302 નો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે. હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે. સર, આરોપીની પકડી લેવામાં આવ્યો છે કે હજી ફરાર છે? હા, હાલ આરોપી ફરાર છે, પરંતુ અલગ અલગ ટીમો બનાવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, સ્થાનિક પોલીસની ડી સ્ટાફની ટીમ છે અને ઝોન 1 સાહેબની ક્રાઇમ બ્રાન્ચ છે. તમામ ટીમો પાછળ લાગેલી છે આરોપીને પકડવા. આરોપી કેટલા છે સર? આરોપી એક છે, દોલતસિંહ. 1000. હત્યાનું કારણ અગાઉ પણ 5 દિવસ પહેલા તેમને થોડી બોલાચાલી થયેલી ત્યાં ઉભા રહેવા બાબતે, અને એમની ઓફિસ પણ ત્યાં હતી એટલે અહીંયા ના ઉભા રહેવા બાબતે એમનો ઝઘડો થયેલો અને ત્યાં એમની ડેલી હતી એટલે સાઈડ પર ઉભા રહેતા હતા. હા, ઉભા રહેવાની બોલાચાલી. હા, એવું આરોપી આ જે છે દોલતસિંહ, એમની ઓફિસ હતી ને એમની ઓફિસને સ્પેસની અંદર આ લોકો ચા પીને ત્યાં નીચે કેટલી હતી એટલે ડેલું હતું એટલે ડેલા બાબતમાં ત્યાં ઉભા રહેવા બાબતમાં એમનો ઝઘડો ચાલતો. દોલતસિંહ ફાઇનાન્સનું ઓફિસ છે એમની. હા, એમના દોલતસિંહ વિરુદ્ધ અગાઉ ગુનાહિત ઇતિહાસ છે. 307 મુજબનો ગુનો તેમજ પ્રોહિબિશન એક્ટના ગુના દાખલ થયેલા છે. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.